આ તરફ શાળા પ્રવેશોત્સવની તારીખો પણ જાહેર થઈ ગઈ છે। 18 થી 20 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ કરવામાં આવશે। કન્યા કેળવણી મહોત્સવ પણ આ જ સમયગાળા દરમિયાન યોજાશે। અધિકારીઓ શાળામાં જઈને બાળકોને પ્રવેશ અપાવશે। અધિકારીઓ એક પ્રાથમિક શાળાની પણ મુલાકાત લેશે। 2 માધ્યમિક તો એક ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી જશે। મુખ્યમંત્રી કક્ષાએ બ્રીફિંગ પણ યોજવામાં આવશે। આ તરફ અંબાજીમાં આજે ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો છે। અંબાજીના મુખ્ય બજારમાં પાણી વહેતા થયા હતા। ભારે પવન સાથે વરસાદ આવતા સ્ટ્રીટ લાઇટ જે હતી એ પણ એક પડી હતી। વરસાદથી ખેડૂતો ખાસ ચિંતામાં મુકાયા છે। તો કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ ખૂબ જ વિકટ અંબાજીમાં જોવા મળી રહી છે। ભારે પવન સાથે વરસાદથી એક સ્ટ્રીટ લાઇટ પડી હતી। દ્રશ્યો પણ સામે આવ્યા છે। કાળઝાળ ગરમીથી રાહત। બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત છે। કેટલાક દિવસોથી આ સ્થિતિ રાજ્યમાં છે અને હજુ પણ 2-3 દિવસ આ સ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે અને 2-3 દિવસ પછી જે ગરમીનો પારો છે તે ઉચકાશે। આ તરફ ડાંગના સાપુતારામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। જિલ્લામાં વરસાદથી ઉનાળુ પાકને નુકસાન થયું છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। ઊભા પાકને નુકસાનની સ્થિતિ ન માત્ર ડાંગ પરંતુ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પણ યથાવત છે। હવે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જોકે સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું। પ્રવાસીઓ હરખાયા હતા। જોકે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। આ તરફ વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેતીમાં સોંથ વાળ્યો છે। જિલ્લામાં 38,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ આંબાવાડી તૈયાર કરી છે, જેમાં નુકસાન થતા કલેક્ટરના આદેશ બાદ બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગની 16 ટીમ દ્વારા સર્વે શરૂ કરાયો છે। હાલ 80% સર્વે પૂર્ણ કરવામાં આવ્યો, જેમાં 7,000 હેક્ટરમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। તો 20 ગામોની આંબાવાડીમાં પણ ખેડૂતોને નુકસાન થયું છે। 38,000 જેટલી હેક્ટરમાં આંબાનું વાવેતર છે। 2 પાકો એવા છે કે જે પવનની તીવ્રતા કે વરસાદ પવન સાથે આવે ત્યારે આ પાકોને નુકસાન થઈ શકે। તો એવા આપણા લગભગ 42,000 હેક્ટરમાં આપણે સર્વેની કામગીરી ચાલુ કરેલી છે અને હાલમાં આપણે લગભગ 80 થી 90% સર્વે ગઈકાલ સુધીમાં પૂર્ણ થઈ ગયેલ હતો અને આજે બાકીનો સર્વે પૂર્ણ કરી અને આ ટીમો જે છે એ ટીમો સાથે તમામ ટીમો સાથે આજે અમે બેઠક કરી લીધી છે। કમોસમી વરસાદ અને પવનથી જે પાકોને નુકસાન થયું, ખાસ કરીને આંબાવાડી છે આપણે 38,000 હેક્ટર છે, એમાં 33% કરતાં વધારે નુકસાન જો આપણે વાત કરીએ તો 6,000 થી 7,000 જેટલું ફિગર આપણે હાથમાં આવ્યું છે અથવા તો એમાં નુકસાન જોવા મળી શકે છે અને જે આજે ફાઇનલ રિપોર્ટ આવે એ પ્રમાણે નુકસાન આપણે બતાવીશું। આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ગ્રામ્ય પંથકોમાંથી પસાર થતી નર્મદાની શાખા કેનાલો વારંવાર લીકેજ, ઓવરફ્લો અને તૂટવાના લીધે ખેડૂતો પરેશાન છે। આ કેનાલથી ખેતી પાકોને ફાયદા કરતા નુકસાનની ભીતિ વધુ સેવાઈ રહી છે। ત્યારે બજરંગપુરા અને વઢવાણના અનિદ્રા ગામ વચ્ચે ધાંગધ્રા શાખાની નહેરના રિપેરિંગ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કરાયા છે। બજરંગપુરા ગામના સરપંચ કરસન જાદવે આ અંગે સ્થળ તપાસ કરતા જૂના આરસીસી કરતા નવા આરસીસીની થિકનેસ અને આરસીસી માલમાં ખરાબી દેખાઈ હોવાનું સામે આવ્યું હતું। આ મામલે તેમણે ધાંગધ્રા શાખાના નાયબ કાર્યપાલક ઇજનેરને ટેલિફોનિક જાણ કરતા કાર્યપાલક દ્વારા તાત્કાલિક તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। અત્યારે આ લોકોએ એ કેનાલ તોડી અને નવેસર રિપેર કરવા મંડાણા છે, પણ જે એ લોકોએ બાંયધરી આપી હતી કે અમે નીચે પ્લાસ્ટિક મારી ઉપર લોખંડની જારી મારી અને 6 ઇંચ જાડું તમને બાંધકામ કરી આપશું, પણ એ માયલું કાંઈ જ થતું નથી અને ફક્ત 2 ઇંચ જાડો માલ ચડાવે છે। કંઈ કામ નથી, ખાલી 2 ઇંચ કામ
આરસીસી ચડાવી અને કામ ચાલુ કરી દીધું. એ બહુ હલકી પ્રકારનું કામ છે. અગાઉ જે કામ હતું એ લગભગ 6 ઇંચ જાડું કામ હતું અને એના અત્યારે બેલા તોડેલા પડ્યા છે એ પણ છે. એટલે આવા કામથી ખેડૂતને હજી અગાઉ નુકસાન હતું એથી પણ જાજુ. આ 2-4 ખેડૂતને તો 5 વર્ષથી કોઈ ઉત્પાદન નથી. એવડા લોકો કોર્ટમાં કેસ લડે છે અને એક પણ મુદ્દતે આવડા લોકો નર્મદાવાળા હાજર. હળવદ ભરૂચ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે વિવિધ કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. તો માર્ગ પર કોઈ અકસ્માતનો બનાવ ન બને તે માટે વૃક્ષોને હળવા કરવામાં આવનાર છે. આ ઉપરાંત જર્જરિત અને ભયાનક ઇમારતોમાં રહેતા લોકોને નોટિસ આપી તેમના મકાનો ઉતારી લેવા અથવા તો રિપેરિંગ કરાવી લેવા તાકીદ કરાઈ છે. ગયા વર્ષે કરાયેલ સર્વેમાં શહેરમાં આવા જર્જરિત 30 મકાનો ઉતારવામાં આવ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ના ભરાય એ માટે નગરપાલિકાની એરિયામાં જે જુદી જુદી કાંસો આવેલી છે, પાકી કાચી, એ કાંસો સફાઈ કરવામાં આવી રહેલ છે. મોટાભાગની કામગીરી એમાં પૂરી થઈ છે અને જે બાકી છે એ અમારી 31 તારીખ સુધીમાં એ કામગીરી કાંસો સફાઈની પૂરી થશે. એ સિવાય મુખ્ય રસ્તા ઉપર આવેલ ઝાડ એને થોડા હળવા કરવાની કામગીરી પણ અમે હાથ ધરવાના છીએ. સાથે સાથે જૂના ભરૂચમાં અને બીજા એરિયામાં જે મિલકતો જર્જરિત છે અથવા તો તેનાથી કોઈ નુકસાન થવાની શક્યતા છે એને અમે સમયાંતરે નોટિસ આપીએ જ છીએ. ગયા વર્ષે પણ નોટિસો આપી અમે લગભગ 30 જેટલી મિલકતો ઉતરાવેલ છે. સાથે સાથે આ વર્ષે પણ 50થી 60 જેટલી એવી મિલકતો આઈડેન્ટિફાઈ કરેલ છે કે જેને અમે નોટિસ આપી અને કાર્યવાહી હાથ ધરેલ છે. ઢસામાં રાજકારણીઓ માટે નો એન્ટ્રીના બોર્ડ લાગ્યા છે. ગ્રામ પંચાયત પાસે અલ્ટિમેટમ બોર્ડ લગાવવામાં આવ્યું છે. ગામમાં દબાણો દૂર ન કરાતા ગ્રામજનોમાં ભારે રોષ છે. ઢસામાં મોક્ષ મંદિર જવાના માર્ગ પર અનેક દબાણો છે. દબાણના કારણે પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાય છે. રજૂઆત બાદ દબાણો ન હટાવાતા નેતાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. ઢસા જંકશનનું શમશાન આવેલું છે. ત્યાં રેલવે દ્વારા એક ઓપન ગટર કરવામાં આવી આરસીસી, તેનું પાણી છોડવામાં આવે છે. તે શમશાને જઈ શકાતું નથી ને ત્યાં જ અમારો ગાડા માર્ગ રસ્તો આવેલો છે. તે રસ્તામાં દબાણ કરવામાં આવેલું છે. વારંવાર રજૂઆત કરવા છતાં તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગતમાં ફરિયાદ થતાં માપણી તૈયાર થઈ ગયેલ છે, દબાણ બતાવેલ છે, છતાંય આજ દિન સુધી કાર્યવાહી કરવામાં આવેલ નથી. તે ગામ લોકો દ્વારા આ બોર્ડ મારવામાં આવેલું છે. બોર્ડમાં એવું લખવામાં આવ્યું છે, ભાઈ અમારો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કોઈ રાજકીય પક્ષે અમારા ગામમાં પ્રવેશવો નહીં. મોરબીમાં ધારાસભ્યએ અધિકારીઓને ખખડાવ્યા. કાંતિલાલ અમૃતિયાએ અધિકારીઓને ખખડાવ્યા હતા. મચ્છુ ડેમ 2માં પાણી હોવા છતાં પાણી ન અપાતા તેમને ખખડાવ્યા. પાણી હોવા છતાં પ્રજાને પરેશાન કરતા તેમને ખખડાવ્યા હતા. ડેમમાં 18 મોટરો છે છતાં 10થી જ પાણી અપાય છે તેવું ધારાસભ્યનું કહેવું છે. ધારાસભ્યએ યાંત્રિક વિભાગના અધિકારીને ખખડાવ્યા હતા જાહેરમાં. ત્યારે જોયું કામ બધું ટાઈમ ટુ ટાઈમ થઈ ગયા છે. પાણીની જે તકલીફ છે એ આવતી લગભગ 20 તારીખે નર્મદાનું પાણી મચ્છુમાં આવી ગયા છે અને અત્યારે જે પાણી છે એને કઈ રીતે વધારે ઉપાડવું, થોડી ઘણી તકલીફ છે ગામડે હોય કે શહેરમાં. અત્યારે ડેમ ખાલી એટલે જ્યારે ડેમ ભર્યો હોય ત્યારે ડાયરેક્ટ ગ્રેવિટીથી આવતું હોય અને અત્યારે મોટરથી ઉપાડવું પડતું હોય. એટલે મોટરની કોઈ મોટર બંધ થઈ જાય, ક્યારેક લાઇટ ન હોય તો થોડી ઘણી 10, 15, 20, 25% તકલીફ છે એ અમે સ્વીકારી, જાહેરમાં સ્વીકારી. પણ વધારે મોટરું મૂકી અને આજે 20 દિવસ પાણીની મોરબી જિલ્લો અને મોરબી તાલુકામાં, મોરબી શહેરમાં તકલીફ ન પડે એનું આજે પ્લાનિંગ કરી ઝવેરી સાહેબ પાણી પુરવઠા અને બંને ધારાસભ્યો સાથે મળી અને એનું આયોજન કર્યું છે અને પાણીની કાંઈ તકલીફ નહીં પડે. બે ઉપર વહીવટીતંત્ર અને સિંચાઈ વિભાગ, પાણી પુરવઠા વિભાગ અને એનું સિંચાઈ વિભાગનું મિકેનિકલ ડિપાર્ટમેન્ટના તમામ અધિકારી સાથે એક બેઠક કરી અને બેઠકના ભાગરૂપે જે ગેટ રિપેરિંગ ચાલુ કામ છે એ લોકોની ગાઈડલાઈન હતી 21 જૂનની. પણ આજે આપણા કલેક્ટર સાહેબ, ઝવેરી સાહેબ અને અમે બંને ધારાસભ્ય મળી
અને આ ડેડલાઇનને 5મી જૂને ગેટ કમ્પ્લીટ થઈ જાય અને જે આપણને હવામાન ખાતાએ આગાહી કરી છે 10 જૂને ચોમાસું બેસશે ત્યાર પહેલાં કમ્પ્લીટ આ ડેમના ગેટો રિપેર થઈ જાય અને જે પાણી પુરવઠાની વાત છે, પાણી પુષ્કળ છે, 20 દિવસ સુધી પાણી આલોટો સ્ટોક પડ્યો છે. તેમાંથી 33 દરવાજામાંથી આપણે 18 દરવાજાનું સંપૂર્ણ કામ પૂરું કરી લીધું છે અને ત્યાર પછીના બાકીના 15 દરવાજાનું રિપ્લેસમેન્ટનું કામગીરી અત્યારે ચાલુ છે. 15માંથી 5 દરવાજાની કામગીરી એમાં પણ પૂરી થઈ ગઈ છે અને બાકીના 10 દરવાજાની કામગીરી અત્યારે હાલમાં રિપેરિંગની ચાલુ છે. દરવાજા બદલવાની કામગીરી છે, અમારું આયોજન છે કે આવતા 20 થી 25 દિવસમાં, એટલે કે ચોમાસાની સિઝન ચાલુ થાય એની પહેલાં અમારે સંપૂર્ણપણે કામગીરી પૂરી કરી નાખવાનું આયોજન છે. જી સાહેબ સાથે આજે મિટિંગ થઈ છે. એમની સૂચના અન્વયે હું જોડાવી લઉં છું કે આ મશીનરી વધારે મૂકવાની થતી હશે તો વધારે મશીનરી પર મુકાવી અને 2-3 દિવસમાં પ્રશ્નનું સોલ્યુશન લાવી દઈશું અને પીવાના પાણીની ઘટ નહીં પડવાથી. એમએલએ સાહેબની સૂચના મુજબ નવી મશીનરી ઉતારવાની થશે તો હું સર્વે કરી અને 2-3 દિવસમાં જ આનું આયોજન ગોઠવી અને આગળની કાર્યવાહી પૂર્ણ કરાવું છું. હજરત છોટાઉદેપુરના બોડેલીમાં ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને અન્ય એક સામે ફરિયાદ નોંધાઈ. કંચન પટેલ, શાંતિલાલ ભગત સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં કંચન પટેલ પ્રમુખ છે. ટ્રસ્ટમાં દબદબો જાળવવા ગેરરીતિ આચરવાનો આરોપ લગાવાયો છે. એનઆરઆઈ લોકોને ટ્રસ્ટમાં સામેલ કરવાનો આરોપ લગાવાયો છે. સામાન્ય સભામાં સભ્યોની ખોટી સહી કર્યાનો પણ આરોપ છે. ભાજપના જ તાલુકા પંચાયત સદસ્યએ ફરિયાદ નોંધાવી. એપીએમસી ડિરેક્ટર દિવ્યેશ પટેલે ફરિયાદ નોંધાવી છે. રાજકોટ ભાજપ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ પર ભાજપે સ્પષ્ટતા આપી છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું કે સુરેજાએ ફોરવર્ડ કરાયેલી હ્યુમર ઇમેજ શેર કરી હતી. ચેતન સુરેજાએ પોસ્ટ મુદ્દે માફી પણ માંગી છે. આ મામલે પ્રદેશ કક્ષાએ જાણ કરાઈ છે. વર્તમાન સમયમાં આવી પોસ્ટ ન કરવી જોઈએ તેવું પણ તેમણે કહ્યું. કોર્પોરેટરે મને તરત ખુલાસો કર્યો કે ભાઈ એમને કોઈ ફોરવર્ડિંગ ઇમેજ આવેલી છે અને એ હ્યુમર ઇમેજ તરીકે ઓળખાય છે સોશિયલ મીડિયામાં, કે કોઈ હ્યુમર થઈ હોય એની ઉપરની એ ઇમેજ હતી. એટલે એણે જસ્ટ એમ જ એને આવી એ મુજબ એમણે ફોરવર્ડ કરી અને એ વાત માટે એણે મારી પાસે દિલગીરી પણ વ્યક્ત કરી અધ્યક્ષ તરીકે કે મેં એમને કહ્યું કે ભાઈ આ પરિસ્થિતિ છે તો આપણા તરફથી આપણે આવું કંઈ ન થવું જોઈએ. પણ એણે કીધું કે હ્યુમર ઇમેજ હતી એટલે મેં મારાથી આ ફોરવર્ડ થઈ ગઈ છે ને એની એણે દિલગીરી વ્યક્ત કરી. મને એણે સોરી કીધું અને મેં આ વાતને પ્રદેશ કક્ષાએ પણ મારી જે કરવાની હોય રજૂઆત એ મેં કરી અને કહ્યું છે કે ભાઈ આ કોર્પોરેટરશ્રીએ એ હટાવી પણ લીધી છે સોશિયલ મીડિયામાંથી એ ઇમેજને. આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીમાં ઇન્ટરવ્યૂનું વેટેજ ઘટાડવા માટે માંગ કરવામાં આવી. જીપીએસસી 426 આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી કરવાનું છે, ત્યારે ભરતીમાં મૌખિક ઇન્ટરવ્યૂનું ભારણ 50% રખાયું છે. કોંગ્રેસે ઇન્ટરવ્યૂનું ભારણ 10 થી 13% રાખવા માંગ કરી. યુપીએસસીમાં પણ ઇન્ટરવ્યૂનું ભારણ 10 થી 15% છે, ત્યારે ગુજરાતમાં ભરતીમાં 50%નું ભારણ અન્યાયી છે તેવું કોંગ્રેસનું કહેવું છે. રાજ્યમાં સરકારી વિજ્ઞાન વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં 24% કરતાં વધુ જગ્યાઓ પ્રાધ્યાપકોની ખાલી છે. સરકાર શ્રી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન સાથે ભરતી માટેનું સંકલન કરીને તાત્કાલિક જાહેરનામું બહાર પાડવું પડે. કેલેન્ડરમાં તો ઉલ્લેખ છે પણ જાહેરનામું બહાર નથી પાડ્યું હજી સુધી. અને આ ભરતીની અંદર જે 50% ભાડાંક છે ઇન્ટરવ્યૂના એ પણ તાત્કાલિકપણે ઘટાડીને 10%થી 13% જેટલું જ કરવું જોઈએ. અમદાવાદની સાબરમતી નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે ફરીથી સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે, ત્યારે વાસણા બેરેજથી સાબરમતી નદીના પાણીનો નિકાલ કરાયો છે. સાબરમતી નદીનું પાણી ખાલી થતાં પહેલી નજરે જોતા જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા જોવા મળ્યા. અગાઉ પણ સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ કરોડોનો ખર્ચ કરાયો હતો. આમ છતાં સાબરમતી નદીમાં પ્રદૂષણ સતત ચિંતાજનક હદે વધી રહ્યું છે. ઉદ્યોગોનું ઝેરી કેમિકલયુક્ત અને દુર્ગંધ મારતું પાણી બેફામપણે દિવસ રાત ઠલવાય છે, ત્યારે ફરી એકવાર નદીને પ્રદૂષણ મુક્ત કરવા માટે તંત્ર કરોડોનો ખર્ચ કરશે. બીજી તરફ આજથી 5 જૂન સુધી વાસણા બેરેજના દરવાજાનું પણ સમારકામ શરૂ કરાયું છે. ગુજરાતની ઓળખ કહેવાતી અને અમદાવાદની આગવી ઓળખ બની ચૂકેલું સાબરમતી રિવરફ્રન્ટ જે ગંદકીના સામ્રાજ્ય હેઠળ હતું, હવે તેના શુદ્ધિકરણ પાછળ
ફરીથી કરોડોનો ખર્ચ કરવામાં આવશે. જી હા, સાંભળીને નવાઈ લાગશે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સાબરમતી નદીના પ્રદૂષિતને થતી અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં પણ સુઓ મોટો દાખલ કરવામાં આવી હતી. જોકે હવે સાબરમતી નદીને પ્રદૂષિતમાંથી મુક્ત કરવા માટેનો સત્તાધીશો દ્વારા નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આજથી 5 જૂન સુધી વાસણા બેરેજના દરવાજાનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે અને બેરેજના ઉપરવાસમાં માટીના રેપથી તેની કામગીરી પણ કરાવવાની છે. તે દરમિયાન આ સાબરમતી રિવરફ્રન્ટની તમામ જે પાણી છે તેનું ઓછું કરી દેવામાં આવ્યું છે અને તેની સાફ સફાઈ છે તે પણ કરવામાં આવી રહી છે. સાબરમતી નદીને પ્રદૂષિત થતી હવે અટકાવવા માટે ફરીથી એક વખત કરોડોનો ખર્ચ છે તે આ નદી પાછળ કરવામાં આવશે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. દેશભરમાં સીઝફાયરના ઉલ્લંઘન પર જનતામાં ભારે રોષ છે, ત્યારે પાકિસ્તાન નહીં સુધરે તેવું લોકોનું કહેવું છે. તેવામાં લોકોએ પોતાની પ્રતિક્રિયા આ મામલે આપી હતી. લોકોનું કહેવું છે કે પાકિસ્તાન કૂતરાની પૂંછડી જેવું છે જે સુધરવાનું નામ નથી લઈ રહ્યું. સીઝફાયરના ઉલ્લંઘનને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ તમામ લોકો જે સુરક્ષા વ્યવસ્થા છે, જ્યારે સેલ્ફ ડિફેન્સ પણ એટલું જ જરૂરી બન્યું છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સેલ્ફ ડિફેન્સના કોર્સ પણ હવે શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે બ્લેકઆઉટ એટલે શું સહિતની તમામ જે યુદ્ધ વખતે પણ જે તમામ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવતી હોય છે, ત્યારે કેવા પ્રકારની સાવચેતી રાખવી તે બાબતને લઈને પણ તમામ નાના બાળકોથી લઈને સૌ કોઈને એક લોકજાગૃતિ માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. આપના દ્વારા સેલ્ફ ડિફેન્સ હવે શરૂ કરવામાં આવ્યું છે. કયા પ્રકારની માહિતી સાથે લોકોને ટ્રેન કરવામાં આવે છે? કારણ કે અત્યારે હાલ આતંકી હુમલા બાદ દહેશતનો માહોલ છે, એક ડરના માહોલ, અને તમામ લોકો, દેશની જનતા સુરક્ષિત થાય એ માટેની કેવો પ્રયાસ છે તમારો? અમે લોકો આમ તો ઘણા ટાઈમથી સેલ્ફ ડિફેન્સના ક્લાસ ચલાવી રહ્યા છે, લગભગ 4-5 વર્ષથી. પણ આ વખતે અમે એવું વિચાર્યું છે કે જ્યારે આતંકી હુમલો થયો, કોઈ બી આવા કાંડ પૂછીને નથી થતા, એટલે એવા સમયે અમે એવું વિચારી રહ્યા છીએ કે હવે આ વખતે ખાલી ને ખાલી પુરુષો કે છોકરાઓને આ વસ્તુનું નોલેજ હોવું જરૂરી નથી, દીકરીઓ, બાળકો અને બહેનોને બી આ નોલેજ હોવું જરૂરી છે. તો આ કાશ્મીરી જે હુમલો થયો એના વિરુદ્ધમાં અમે આગળ કઈ રીતે પગલાં રહી શકીએ, આપણી સરકારને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, આપણા દેશને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ, એની માટે અમે અત્યારે જે અમારી પાસે જે સ્ટુડન્ટ્સ આવે છે એમાં 7 વર્ષથી લઈને કોઈ વય મર્યાદા નથી રાખી. તો મહિલાઓ બી આવે છે, દીકરીઓ બી આવે છે. દેશની સરહદ જઈને પણ લડી શકે. જેમ આપણી ભારતીય દીકરી એક સોફિયા કુરેશીએ જે સાહસભર્યું પગલું ભર્યું છે કે જેણે આખું એર ફોર્સ આપણી હેન્ડલ કરી, તો અમારી દીકરીઓ પણ કાલ ઉઠીને એવું કરી શકે. આ એક સેલ્ફ ડિફેન્સ છે, એ અમને ભવિષ્યમાં બી કામ લાગવાનું છે અને અત્યારે નજીકના ભવિષ્યમાં જો કંઈ એવું થાય તો દેશ માટે અમે બી સજાગ છીએ. સો જેવું બધા આવી રીતે ટ્રેનિંગ કરે છે, તો હવે જે જનરેશન આવશે એને પ્રોપરલી રેડી કરે છે કે આગળ જઈને કે ફ્યુચરમાં આવું કંઈ થાય છે તો ગર્લ્સ કોઈ દિવસ પાછળ ના પડવી જોઈએ, સરખી રીતે કરી શકે એવું છે. જરૂર. એટલે એક વ્યવસ્થા અને એક સુરક્ષા માટે, અને હાલ જે દેશભરમાં આતંકી હુમલા બાદ એક તણાવનો માહોલ છે તેને લઈને પણ લોકોમાં જે એક ભય ઊભો થયો હતો, અને સેલ્ફ ડિફેન્સ એટલે શું અને સાથે જ કયા પ્રકારની તકેદારી રાખવી, બ્લેકઆઉટ એટલે શું, તેને લઈને પણ માહિતી છે તે આપવામાં આવી રહી છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અમારે મફતપરાની અંદર દસ્તાવેજ માટેની જે અમારી જે પ્રોસેસ છે, છેલ્લા 4 વર્ષથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ. અમારે પણ રિસર્વેની રજૂઆત કરીએ છીએ, રિસર્વે પણ થયું નથી. તો અમે અવારનવાર લોકોને લઈને કલેક્ટર સુધી પહોંચ્યા છીએ, તો અમારી માગ પૂરી થાય અને અમારો જે હક છે માગવાનો અને હક મળે, અને અમારે વધારેમાં વધારે અમારા વિસ્તારની અંદર વહેલી તકે હક મળે એવા પ્રયત્નો કરીએ છીએ. અને અમારે મફત પ્લોટ વર્ષોથી અમને મળેલા છે, અને અત્યારે જે કોઈ રહેતા હતા એ જગ્યાએ છે ને, જે અત્યારે બધાને રહે છે એની જગ્યાએ અમને બધાને પ્લોટ એના એ આપો, એનો એ અમને હક આપો. અને અમારા વિસ્તારમાં એકેય જાતની સુવિધા નથી કે અમને કોઈને એકેય જાતનો સરકારી લાભ મળતો નથી, અને અમે બધી પ્રજા મજૂર વર્ગ છીએ. તાપીના વ્યારામાં પોલીસ સ્ટેશને લોકોએ હોબાળો મચાવ્યો. 2 દિવસ પહેલા વાલોડ લગ્નમાં બબાલ થઈ હતી. બબાલ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં 3 લોકોના નામ ન હોવાથી લોકોમાં રોષ છે. પોલીસ ફરિયાદમાં 3 લોકોના નામ ઉમેરવા ટોળાએ માંગ કરી. ભાઈ અને તે બીજા છોકરા, બીજા 10, 15, 20 છોકરા લઈને આવીને અમારા છોકરા પર હુમલો કર્યો, જાન લેવા હુમલો કર્યો. તે પણ ચપ્પુ લઈને આવેલા હતા. અમારી માંગ છે કે વાલોડમાં જે એની દાદાગીરી છે ને તે હવે નહીં જોઈએ, કે ગમે ત્યારે આવીને અમારા છોકરાઓને ઘરમાંથી શોધીને મારે કે ફળિયામાં આવીને મારે. વાલોડની પોલીસ હોવા છતાં બી એ લોકોનો એટલો રૂબાબ છે વાલોડમાં, એ અમારે બંધ કરાવવું છે. આજે અમારા છોકરાને જે મહિલા લોકો નહીં બચાવતા તે લોકો ચપ્પુના ઘાએ મારી દેતે.
સાબરકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સાથે 2 વ્યક્તિઓની અટકાયત કરાઈ. પ્રાંતિજ નજીકથી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી. એલસીબીએ 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2ને ઝડપી પાડ્યા. 2.67 લાખના વિદેશી દારૂની 948 બોટલો કબજે કરાઈ. રાજસ્થાનના 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદમાં વેપારીઓ અને સજ્જન લોકોને હની ટ્રેપનો શિકાર બનાવતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી. બિહાર અને ઝારખંડના શખ્સો પોતાની ટોળકી સાથે મળી એપ્લિકેશનમાં પ્રોફાઇલ બનાવી લોકોને હની ટ્રેપનો શિકાર બનાવતા. વેપારી સાથે વાતચીત કરી વેપારીઓને દિલ્હી બોલાવી નકલી પોલીસ બની રૂપિયા પડાવતા. આ કેસમાં અમદાવાદના વેપારી પાસેથી 1.60 કરોડ રૂપિયા પડાવ્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 2 આરોપીની ધરપકડ કરી, જેમાં આરોપી કૌશલેન્દ્ર અગાઉ મેલ એસ્કોર્ટ તરીકે કામ કરતો હતો અને તે બંધ થતાં તે હની ટ્રેપના રવાડે ચઢ્યો હતો. એટલે પોતાની જે આબરૂ જે છે સમાજમાં અથવા તો જે પ્રકારે ઘરમાં એક પ્રકારનો માન મોભો હોય જાળવવા માટે આ ભોગ બનનાર વ્યક્તિએ ક્રમશઃ કુલ 1 કરોડ 60 લાખ રૂપિયા જેટલી રકમ આ આરોપીઓને આપેલી છે. અને આરોપીઓ માટે આ બહુ જ સરળ બની ગયેલું, એટલે એમના ઉપર ખૂબ જ દબાવ ડાલતા છેવટે એમણે ફરિયાદ દાખલ કરી અને આ તપાસ દરમિયાન હાલ 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. દેશ વિરોધી ફેક મેસેજ વાયરલ કરનાર હવે સાવધાન થઈ જજો. અત્યાર સુધી 10 સોશિયલ મીડિયા હેન્ડલર સામે કાર્યવાહી થઈ છે. સોશિયલ મીડિયા પર સાયબર સેલ યુનિટની બાજ નજર છે. અફવા ફેલાવતા દેશ વિરોધી મેસેજ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. મીડિયા ઉપર ચાલતા આવી અફવાઓ કા પછી જે પણ ખોટા મેસેજો કરતા હોય એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. પછી એને આઈડેન્ટિફાઈ કર્યા પછી જે તે યુનિટ જ્યાંના એ રહેવાસી હોય એમને મોકલીને પછી કાયદેસર કાર્યવાહી માટે ત્યાં કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવે છે. તો મારી જનતાને અપીલ છે કે આ વિશે કોઈ ખોટી માહિતી નહીં ફેલાવી અને કોઈ અફવાથી જેથી અફવા ફેલાય એવા કોઈ મેસેજ આપણે વોટ્સએપ ઉપર કે ગમે તે સોશિયલ મીડિયા ઉપર શેર કરવાથી બચવા જોઈએ. આપણે લોકોને ડિમોટિવેટ કરે અને આપણે લોકો ભ્રામક સ્થિતિ ફેલાવે એવા મેસેજો એ કરી રહ્યા છે. અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં નાસિકથી ટ્રાન્સફર થયેલી એક મહિલાની ફરિયાદે નવો વળાંક લીધો છે. મહિલાએ દર્શન મહેતા પર આરોપ લગાવ્યો છે કે સારંગપુર મંદિરના દર્શન કરવા જતા સમયે દર્શિત નામના મિત્રએ 14 વર્ષીય દીકરી અને તેની સાથે ગાડીમાં અડપલા કર્યા હતા અને આ કેસમાં પોલીસ કર્મચારી સંડોવાયેલો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે આરોપીએ ફરિયાદી મહિલાને તેના ભાઈને તેની પાસેથી 1.41 કરોડના ચણા ખરીદી કરી હતી, જેમાં બાકીના 1 કરોડ ન આપ્યા હોવાથી ઉઘરાણી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસ તપાસ હાથ ધરાતા મહિલા અને તેમના ભાઈએ મરજીથી ચેક આપીને પૈસા પરત આપવા MOU કર્યું હોવાનું સામે આવ્યું હતું. હાલ જે પ્રાથમિક તપાસ છે એમાં એવું જણાય છે કે જે દર્શન મહેતા છે એમને આ બેન ફરિયાદી છે અને એમના ભાઈ પાસેથી જે રૂપિયા લેવાના બાકી નીકળે છે અને કદાચ એ ન આપવા પડે એ આશયથી કદાચ આ બેને અહીં હમણાં 0 નંબરથી FIR મોકલી હોય અને સાચી હકીકત ખરેખર શું છે એ ફરિયાદી પોતે અહીં આવે અને બનાવની જગ્યા બતાવે અને એ આધારે તપાસ થાય, CCTV ચેક કરવામાં આવે તો જ ખબર પડે કે ખરેખર શું બનાવ બનેલ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સંબોધન કર્યું અને આ સમગ્ર મામલે રક્ષા વિશેષજ્ઞ PK સહેગલે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન અંગે પ્રતિક્રિયા આપી હતી. देश के लेवल पे, पाकिस्तान के लेवल पे, दुनिया के लेवल पे जब भी प्रधानमंत्री कोई भी भाषण देते हैं तो हमारे देश के डोमेस्टिक ऑडियंस के लिए होता है, हमारे एडवर्सरी के लिए होता है और इंटरनेशनल ऑडियंस के लिए होता है. उन्होंने साफ तौर पे कहा कि जो टेररिज्म है ये आज पूरी दुनिया के लिए खतरा है और टेररिज्म की गढ़ और जो जड़ है पाकिस्तान के अंदर है. उन्होंने कहा कि आज सारी दुनिया को एकजुट होकर जीरो टॉलरेंस अगेंस्ट टेररिज्म अख्तियार करना चाहिए. उन्होंने कहा दुनिया भर में जहाँ भी कोई बड़ी चीज़ हादसा हुआ है, चाहे हिंदुस्तान में हुआ है, चाहे अमेरिका में हुआ है, चाहे लंदन में हुआ है, उसके पीछे डायरेक्टली या इनडायरेक्टली पाकिस्तान का हाथ रहा है. उन्होंने साफ तौर पे ये भी कहा है कि हमने अपनी चेंजेस पॉलिसी में बहुत बड़ी तब्दीली की और दुनिया को बताना चाहते हैं कि आज के बाद अगर हिंदुस्तान के खिलाफ कोई भी टेररिस्ट एक्टिविटी हुई तो उसको हम युद्ध माने एक किस्म से एक्ट ऑफ वॉर मानेंगे और बहुत बड़े पैमाने पर पाकिस्तान को सजा देंगे. फिर उन्होंने साफ तौर पे कहा है कि ये जो ऑपरेशन सिंदूर है, पाकिस्तान ने हमारी बहनों का जो सर से उनके माथे से सिंदूर मिटाया है, ये जवाबी कार्रवाई उसी का बदला था. हम किसी प्रकार से
ये जो टेररिस्ट जिन्होंने ये कार्रवाई की, जो इनके आका थे और जो इनके पीछे ताकतें थी, उनको ढूंढ निकालेंगे, उनको छोड़ेंगे नहीं। दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज।